હેલો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ગાડી કમ્પ્લીટ બનાવીને તૈયાર કરી દીધી. એસએસસી લાગી ગઈ છે. પાછળ તમે જોઈ શકો લટકણિયા પણ લાગી ગયા છે. અને આ લાઇટ પણ એલઈડી લગાવવામાં આવી છે. અને તમે જોઈ શકો છો વ્હીલ પ્લેટો સ્ટીલની આવે છે એ લગાવી દીધી છે. અત્યારે પાટિયાનું પેન્ટિંગ પણ સરસ કરી દીધું છે. ઝાલરો તમે જોઈ શકો છો, ઝાલરો આ રીતના કલર કામ કરી દીધું છે. સાઈડ ગ્લાસને પણ ક્રોમ લગાવી દીધી છે. અત્યારે પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો એ ઓનલી ફોર એ જ વિડીયો છે, એ જ ગાડી છે. ટાયરની વ્હીલ પ્લેટ તમે જોઈ શકો છો સ્ટીલની લગાવી છે. કેવી તમને લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. ચારે ચાર ટાયરની અંદર લાગેલી છે. બમ્પર તમે જોઈ શકો છો, આગળ હોર્ન પણ લાગી ગયા છે, લાઇટો લાગી ગઈ છે. અને અંદર તમે જોઈ શકો છો ઘણા લોકોની પસંદ હોય છે સ્ટીલની ગ્રીલ આવે આગળ એ લગાવવામાં આવે છે. પણ આનાથી થોડીક તકલીફ પણ રહે છે, ગાડી ગરમ વધારે થાય છે. એટલે આ અમુકની પસંદ હોય, અમુક નહીં લગાવતા, અમુક લગાવે છે. દરેક વસ્તુ કમ્પ્લીટ ફિટ કરીને આપી જે બીજા કસ્ટમર પાટણ બાજુના કસ્ટમરની ગાડી છે. અત્યારે ડિલિવરી આપી દેવાની છે. આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ ગાડી તૈયાર થઈ રહી છે. આ કચ્છ રાપરની ગાડી છે. એને હજી એસએસસીનું કામ બાકી છે. એસએસસી થશે એટલે આપણે વિડીયો બનાવીને અપલોડ કરશું. તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો.